નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મોહન બાબુએ ઉત્સાહથી રૂમમાં પગ મૂકતા જ અવાજ આવ્યો, સરપ્રાઈઝ સરપ્રાઈઝ। પિતાના ચહેરા પરની ચમક જોઈને સુમિતે આશ્ચર્ય અને ઉત્સુકતા મિશ્રિત નજરે પૂછ્યું, શું સરપ્રાઈઝ છે પપ્પા? મોહન બાબુએ હાથમાં રહેલી ફાઇલ આગળ ધરતા કહ્યું, આ લો સુમિત, અને તાણિયા। બાજુની જ સોસાયટીમાં તમારા માટે આ રહ્યો 2 BHK ફ્લેટ। વોટ? સુમિત સદબદ થઈ ગયો। આ તમે શું કહો છો પપ્પા? અમારા માટે અલગ ફ્લેટ? પપ્પા, આપણે અહીં કેટલા ખુશ છીએ, કેમ તાણિયા? તાણિયાએ પણ તરત જ સૂર પુરાવ્યો, હા પપ્પા, સુમિત સાચું કહે છે, મને અહીં કોઈ જ તકલીફ નથી। મોહન બાબુ કંઈ બોલે તે પહેલા સુમિત લાગણીશીલ બનીને વચ્ચે જ બોલી ઉઠ્યો, પપ્પા, દરેક મા બાપની ઈચ્છા હોય છે કે તેમનું સંતાન એમની સાથે જ રહે, જો પછી આ અલગ ફ્લેટની વાત કેમ? અને આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી તમારી પાસે? મોહન બાબુના ચહેરા પર એક ગૂઢ સ્મિત ઉપસી આવ્યું। તેમણે ધીમેથી કહ્યું, બેટા, વાત એમ છે કે તારા લગ્ન માટે મેં ઘણું બધું બચાવીને રાખ્યું હતું। તું અમારો એકનો એક દીકરો હતો, કેટલાક અરમાનો હતા, આ કરીશ, પેલું કરીશ, પણ એ બધા કોડ મનમાં જ રહી ગયા, કારણ કે તે તો પ્રેમ લગ્ન કરી લીધા, એટલે લગ્નના ધામધૂમવાળા તામઝામનો મારો મોટો ખર્ચ બચી ગયો। બસ એ જ બચેલી રકમમાંથી તમારા આ ફ્લેટનું ડાઉન પેમેન્ટ કરી દીધું। તેમણે આગળ ઉમેર્યું, તમે બંને કમાવશો, રોજ સવારે ઓફિસે નીકળી જાઓ છો, થોડા વર્ષોથી EMI ભરી દેજો, અને કાલે સવારે બાળકો થશે તો એમના ભવિષ્ય માટે પોતાનું સત હોવું એ મોટી વાત છે। લો આ પેપર્સ સંભાળો। શરૂઆતમાં તો બંનેએ થોડી નાની કરી, પણ જ્યારે મોહન બાબુ પોતાની જીદ પર અડી રહ્યા ત્યારે આખરે તેઓ અલગ ફ્લેટમાં રહેવા માટે રાજી થઈ ગયા। જલ્દી જ પોતાનો સામાન બાંધીને બાજુની સોસાયટીમાં શિફ્ટ પણ થઈ ગયા। રહસ્ય પરથી ઉસકાતો પડદો। એ જ રાત્રે ઘરમાં એક અનોખી શાંતિ છવાયેલી હતી। સુધાજીએ સંકોચાઈને મોહન બાબુને કહ્યું, એક વાત પૂછું? હા, પૂછો ને સુધા। આ અલગ ફ્લેટ આપવાની વાત મને થોડી અજુગતી લાગે છે। તમને તો સુમિતની પસંદગી પણ મંજૂર હતી, પછી તાણિયાને આપણાથી દૂર કરવાની આ વાત મારા ગળે નથી ઉતરતી। મોહન બાબુએ એક ઊંડો શ્વાસ લીધો અને વાતનું રહસ્યમય મર્મ ઉકેલતા કહ્યું, સુધા, વાત અજુગતી જરૂર લાગે છે, પણ એની પાછળનું કારણ બહુ ઊંડું છે। તું જાણે છે ને, બાળપણથી જ તે સુમિતની દરેક વ્યાજબી અવાજબી હઠ પૂરી કરી છે। મારા મના કરવા છતાં તે એણે પંપાળ્યો, જેને કારણે એ થોડો જીદ્દી અને અડિયળ બની ગયો। પોતાની મનમાની કરવી એ એની આદત બની ગઈ હતી, ત્યાં સુધી કે આપણને પૂછ્યા વિના આપણી જાણ બહાર એણે લગ્ન જ સમાજની છોકરી સાથે ગુપસુપ કરી લીધા। સંતાનો મોટા થઈને પોતાના જીવનના નિર્ણયો જાતે લે એ સ્વીકાર્ય છે, પણ શું આપણે એના દુશ્મન હતા? આપણને જણાવવું પણ યોગ્ય ન સમજાયું? તેમણે આગળ કહ્યું, ખેર, એને પણ હું એનું બાળપણ સમજીને ચૂપ રહ્યો। વહુને સ્વીકારી લીધી, જેટલું માન આપ્યું, પણ શું એણે અહીં આવીને આપણને પોતાના માન્યા? ના સુધા, એ તો તને અને મને પોતાના નોકર સમજવા લાગી હતી। ક્યારેય એણે સામેથી તારા માટે એક કપ ચા નથી બનાવી આપી। ઓફિસે જતી વખતે હુકુમ છૂટે, મમ્મી, આજે રાજમા ચાવળ, આજે આલુ ગોભી।
અને એ નાલાયક સુમિત, એને પણ આપણે નોકર જ લાગવા માંડ્યા હતા. બહારથી સામાન લાવવાની તો મને આદત છે, પણ તારું શું? આપણે હવે ઉંમરલાયક થઈ રહ્યા છીએ સુધા. ગડપણમાં દરેક મા બાપ આશા રાખે કે સંતાનો એમની સંભાળ લે, એમની સાથે રહે, પણ અહીં તો શાકમાં થોડું મીઠું વધારે પડી જાય તો તારી સાથે વદતમીજી થવા લાગતી હતી. એ દિવસે ટીવી જોતી વખતે તાણિયાએ અચાનક વીજળીનું બિલ વધી જશે એવું કહીને ટીવી બંધ કરી દીધું હતું. અરે, પોતાના ઘરમાં પોતાના ટીવી પર આપણે આપણો મનપસંદ પ્રોગ્રામ પણ ન જોઈ શકીએ. મને તારા માટે બહુ ખરાબ લાગ્યું હતું. મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો બોલી, ઘર ખરસ અમે ચલાવીએ છીએ, બજેટ બનાવીને ચાલવું પડે. મોહનબાબુના અવાજમાં આત્મસન્માનનો રણકો હતો. સુધા, તું અને હું, આપણા માટે તો આપણું પેન્શન જ કાફી છે, અને આ બાજુનો રૂમ ભાડે આપી દઈશું તો વધારાની આવક પણ થઈ જશે, જેના પર એ બંને કબજો જમાવીને બેઠા હતા. સીધી રીતે તો એ અહીંથી જતા નહોતા, એટલે મેં આ ફ્લેટવાળો સ્કીમ રમી. બંને મકાનના મોહમાં અને લાલચમાં સરકી ગયા. હવે દર મહિને EMI ભરીને ત્યાંનું બિલ અને મેન્ટેનન્સ જાતે ચૂકવશે. જાતે રાંધીને ખાશે કે હોટલથી મંગાવીશે. ત્યારે ખબર પડશે કે મા બાપ શું હોય છે અને એમની હાજરી કે ગેરહાજરીનો અર્થ શું થાય છે. સ્વાભિમાનનો ઉકાળો. સુધાએ ચિંતાતુર નજરે પૂછ્યું, પણ આ બધું કરવું જરૂરી હતું? મોહનબાબુએ હળવા સ્મિત સાથે સચોટ દાખલો આપ્યો. સુધા, જ્યારે દર્દીને ડાયાબિટીસ હોય ને, ત્યારે એને સાજો કરવા કારેલાનો ઉકાળો જ આપવો પડે. મોંમાં મીઠી જલેબી ન મુકાય. અને આમ પણ ક્યાં દૂર મોકલ્યા છે એમને? બાજુની સોસાયટીમાં રહે છે. જો કાલે સવારે પોતાની ભૂલોમાંથી શીખીને આપણી સાથે રહેવા ઈચ્છે તો કેટલીક કડક શરતો સાથે રાખીશું, અને જો એ પોતાના સ્વભાવમાં કોઈ સુધારો ન કરે તો? સુધાજીએ આશંકા વ્યક્ત કરી. મોહનબાબુનો ચહેરો સ્વાભિમાનથી ચમકી ઉઠ્યો. તો શું? આપણે બંને તો છીએ જ ને? પહેલા પણ હતા અને આજે પણ છીએ. સાથે જમીશું, સાથે રહીશું, પણ પૂરતા સ્વાભિમાન સાથે. આ સાંભળીને આ વખતે સુધાજીના ચહેરા પર પણ બધી ચિંતાઓ ભૂલાઈ ગઈ, અને મોહનબાબુની સાથે સાથે એક ગર્વભર્યું સ્મિત ખીલી ઉઠ્યું.